હલો, નમસ્તે. હું દ્રષ્ટા દવેજાની મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું જૈન પંજાબી દાલ ફ્રાય. તો આ રેસીપી એકદમ લસણ અને ડુંગળી વગરની છે. તો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, તો તેમાં પણ તમે બનાવી શકો છો અને ભગવાનને અર્પણ કરી શકો છો. તો તમને આ મારી રેસીપી પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં દાલ ફ્રાય બનાવવા માટે ચણાની દાળ અને મગની દાળને ગરમ પાણીમાં ધોઈ અને પલાળી દીધી હતી. ત્યારબાદ આપણે એને કુકરમાં બાફવા મૂકી દઈશું. કુકરમાં આપણે બાફવા મૂકીએ ત્યારે એમાં જે ટમેટું મેં મોટું સમારીને રાખ્યું હતું એમાંથી અડધું ટમેટું હું એમાં બાફવા સાથે મૂકી દઈશ અને 1 ચમચી મીઠું નાખી અને મેં બાફવા મૂકી છે. આપણે 5 સીટી થવા દેવાની છે. ત્યારબાદ અહીંયા કુકર થાય ત્યાં સુધીમાં મેં અહીંયા બીજી તૈયારી કરી છે, જેમાં દહીં અને દૂધ થોડું મિક્સ લીધું છે, ટમેટાં લીધા છે, લીલા મરચાં લીધા છે, લીમડો લીધો છે અને કસૂરી મેથી લીધી છે. તો સૌપ્રથમ આપણે એક કડાઈમાં તેલ લઈ લેશું. તેલની સાથે આપણે 1 થી 2 ચમચી એમાં ઘી નાખવાનું છે. તેલ અને ઘી બંને સરસ ગરમ થઈ જાય પછી આપણે 1 ચમચી જીરું નાખવાનું છે. જીરું નાખ્યા બાદ આપણે લીમડાના પાન નાખશું. લીમડાના પાન નાખી અને 1 ચમચી હળદર નાખવાની છે. હળદર નાખ્યા બાદ આપણે જે ટમેટાં સમારીને રાખ્યા હતા એ એમાં નાખી દેવાના. ત્યારબાદ તેને થોડીવાર હલાવવાનું, જેથી ટમેટાં સરસ રીતે ચડી જાય. ટમેટાં ચડી જાય પછી આપણે જે 1 થી 2 લવિંગ લીધા હતા એ એમાં નાખી દેવાના છે અને લીલા મરચાં નાખી દેવાના છે, જેથી તીખાશ આવી જાય. હવે આ બધા મસાલાને સરસ રીતે હલાવી અને 1 ચમચી મરચું પાવડર નાખવાનું છે. મરચું પાવડર પહેલાં નાખીએ તો દાળમાં, શાકમાં કલર સરસ આવે છે માટે. ત્યારબાદ આપણે જે દાળ બાફીને રાખી હતી એ એમાં નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે અત્યારે જ દાળનો કલર કેટલો સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ આ રીતે બનાવો તો બહુ સરસ બને છે. ત્યારબાદ આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું છે. પહેલાં બાફતા વખતે 1 ચમચી મીઠું મેં નાખ્યું હતું, એટલે આ વખતે થોડું ઓછું નાખવાનું છે. ત્યારબાદ હું તેમાં પંજાબી ગરમ મસાલો નાખી દઈશ. પછી એને એકદમ સરસ રીતે દાળમાં મિક્સ કરી દેવાનો છે. ત્યારબાદ આપણે જે દહીં અને દૂધ મિક્સ કરીને લીધા હતા એ એમાં નાખી દઈશું. આ મલાઈનું કામ કરે છે. તમારા ઘરે જો મલાઈ ન હોય તો તમે આવી રીતે કરીને નાખી શકો છો. ત્યારબાદ કસૂરી મેથી હોય એને હાથમાં સહેજ ક્રશ કરી અને નાખી દેવાની છે. કસૂરી મેથીનો ફ્લેવર પંજાબી દાળમાં ખૂબ સરસ લાગે છે. ત્યારબાદ ઉપરથી 1 અડધું લીંબુ હું એમાં નાખી દઈશ. હવે દાળને આપણે બરાબર ઉકળવા દેવાની છે. તો અહીંયા દાળ ઉકળીને સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણી અડધી દાળ તૈયાર છે, તો એને હું બીજા ગેસ ઉપર લઈ લઈશ અને હું એને હવે બીજી વાર વઘાર કરીશ. તો બીજા વઘાર માટે મેં એક વઘારના પેનમાં બટર લઈ લીધું છે અને એમાં હું 1 થી 2 ચમચી તેલને નાખી દઈશ. બટર એકદમ મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી જીરું નાખવાનું છે. જીરું તતડે એટલે 1 ચમચી સૂકું મરચું પાવડર નાખવાનું છે. ત્યારબાદ તેને બરાબર હલાવી અને દાળમાં આપણે ઉપર નાખી દઈશું. તમે આવી રીતે જો દાલ ફ્રાય બનાવશો તો અસલ પંજાબી દાલ ફ્રાય હોય એવી જ દાળ બને છે અને ટેસ્ટમાં પણ એવી જ લાગે છે, ઓનિયન ગાર્લિક વગરની હોય તો પણ. એકવાર આવી રીતે ટ્રાય જરૂર કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી.
તો હવે આપણી દાળ એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો એને હું એક વાટીમાં સર્વ કરી દઈશ. તો આ દાળ એકદમ ધાબા સ્ટાઇલ જેવી બને છે, તો તમે ટ્રાય જરૂર કરજો. આને આપણે દાલ ફ્રાયને જીરા રાઈસ સાથે અથવા પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે દાળનો ટેક્સચર અસલ પંજાબી દાળ જેવો જ આવ્યો છે. આ જૈન દાળ છે, ઓનિયન ગાર્લિક વગરની, તો પણ